તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના પોતાના 9:30 જેવું થયું હોય છે ને જો હું શિવું ને પીયું બધા તૈયાર થઈ ગયા છે. થઈ ગઈ ને પીયું તૈયાર? કેવી એકલી ચાનો કરી લીધો તો? ક્યાં તારા ચાનો તો દેખાડ. જો કેવો વચો વચ કરે. શિવું આજ નવીનમાં શું છે? દવાખાને જવું તો ખબર છે, પણ કોના ભેગો જાય પીયું? શિવું મારા ભેગું. બીજું કોણ આવશે? પછી પછી બીજું જો પપ્પા. તો આજ છે ને શનિ રવિ ની રજા છે ને, એટલે કરણ આવી ગયા ને અમે બધા તો તૈયારી વાહાટું થઈએ કે અમારે જવાનું છે આપણે ગાય વ્યાણી ને એના તો થોડુંક ખાંડ લેતા આવીએ ને કિરણ ને આજ બતાવવાનો વારો છે એટલે બધા અહીંથી ભેગા જઈએ ને ત્યાંથી પછી છે ને આપણે એને હોસ્પિટલે રસ્તામાં ઉતારતા જાહું તો અહીંયા બતાવી લે હોસ્પિટલે. કરણ એના ભેગા જાહે ને અમે અહીંયાથી જાહું સીધા ગામમાં તો ગાયનું ખાંડ ને ભરી લેહું. પછી જોઈએ જો બધા ભેગા નવરા થઈ જાહે તો ભેગા વૈયા આવશું, નકર પછી કરણ ને મોડું થાય એમ હોય તો એ પછી પાછા એની રીતે ઘરે પૂગી જાહે ને આવીને પાછા બપોરે ભેગા થાહું. શિવું તારે અહીંયા શું લેવું જોઈએ તો કહી દે. તારા પપ્પા શું લઈ આવ્યા તારા હાથ વિતા કે? મને ખબર નથી. તને ખબર નથી? ખોટાડી. હાલો હવે બે જય શ્રી કૃષ્ણ કરો. હાલો ગેમ રમે એ તો મને ખબર છે. આપડે સીધ જવું ને એમ કેવાય. અમે જઈએ હોસ્પિટલે નાના બાવને બતાવવા, પછી અહીંયાથી અમે જાઉં આઈસ્ક્રીમ ખાવા, એમ વાતો કરવાની. બરોબર? હા કે અમે આઈસ્ક્રીમ ખાવા જાશું. પીયું ને ખાવી ને ભેગી? અરે વાહ. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો જો બકેડી લઈ લીધી, વાગી ગયા 11:30 ને જવું છે ખેતરમાં ગુવાર ઉતારવા. કિરણબેન ને ગયા હતા દવાખાને બતાવવા. સવારમાં વેલા આજે કરણભાઈ આવી ગયા હતા ને માને ગાય હાટું ખાંડ લેવાનું હતું તે બધા રિક્ષામાં ભેગા વયા ગયા ને અમારે પ્રિયલા થોડીક મોડી ઉઠી ને સીધી ઉઠીને બધા રેડી થઈ ગઈ. એ કે મને ફરાક પહેરાવી દે. એને જો તૈયાર કરી રેડી કરીને દાદીએ માથોડા દીધું ને કે મારે જવું છે આઈસ્ક્રીમ ખાવા ગામમાં. એ કે તો એ બધા ગયા છે એમાં નથી તો શાક નાખી દે પછી આગળથી રોટલી ચીકર એ કરું એવું કામકાજ છે હવે. ને અમારી ગાય ને કે બૈદી ને નિરણ કરી દીધું, બે ખાય છે. ઓલી વાં ખાય છે ને અમારી જિંદગી બૈદી છે ને રાધા એને છે રાવણા છે ને ત્યાં હીરે બાંધી દીધી કેમ કે અહીંયા આવી ગયો તડકો. તો એવું બધું કામકાજ હોય. હવે છે ને ગવાર ઉતાર્યા હું થોડોક જાડો ઉતારવો ને થોડોક ઝીણો ઉતારવો બે ઉતારવો ને પ્રિયલ તો હરખાઈ ને ગઈ. એ કે શિવ હાલે કે આપણે બે ને જાવું. એ કે ને સીધી દોડીને રિક્ષામાં ચડી જાય ને એટલે પેલા શિવને બોલાવા હાલે કે આપણે ચડી જઈએ કે આપણે ગામમાં જવું તે હરખાઈ જાય દાદી ભેગું જવું હોય તો. હાલો જો બસ હવે શાક નાખી દઈએ ને પછી રોટલી ગમે બનાવીશું. તો અટાણે છે ને 12:30 જેવું થયું ને અમે જો હમણાં ઘરે પી ગયા. આજે લેવામાં તો ને આમ કઈ જાજુ નતું પણ મોટું હતું એ લેવાઈ ગયું બધી. 12 વાગે અટાણે પી ગયા ને ગયા ને એટલે સીધા પેલા ગાય હાટું ગોળ દેવાનો હતો, પછી આપડા હાટું દેવાનો હતો. પછી ત્યાંથી એમ થયું કે મને યાદ આવી ગયું નથી કે એકાદો રીંગણાના બીનું પડી કોઈ લઈ લઈએ. આ વખતે રીંગણામાં કઈ મજા આવી નથી. હવે પાછા આપણે વાવીએ જો નવા હારા થાય તો એવા હાટું બીની એક પડી લઈ દીધી. પછી આપણે મીરા ને રાધા ને બે ને બાંધવા હતું ઘર બનાવ્યું હતું. એ ઘરનું રેનોવેશન કરવાનું છે તો એના હાટું પ્લાસ્ટિક લઈ લીધું કે વરસાદ આવે ને પેલા અહીંયા પ્લાસ્ટિક ચડાવી દઈએ એટલે આપણે એને બે ને અહીંયા બાંધવા થાય. એમ જ છે પણ ફળી ગયું હોય તો ટીપા પડે ને તો અંદર ભીનું થાય એટલે એ કરી આવ્યા. મમ્મી ના બ્લાઉઝ મૂકવાના નાખવાના હતા તો એ સિલાવવા નાખી આવ્યા. આવતા પ્રિયલ ને છે ને પ્રિયલ તું કેતો તું કાયમ ક્યાં ચોકલેટ લેવા જતી હોય?
દુકાને નોય બરફ લેવા જા તો કેના ઘરે જા કેના ઘરેથી ચોકલેટ લેવા જા તું બરફ લેવા ને ભારતીબેન ને અહીંયા પછી આજ તું ક્યાં ગઈ તી ચોકલેટ લેવા આજ ભારતીબેન ની દુકાને પી ગઈ તી નહીં નહીં ક્યાંથી ધીરુભાઈ પાસેથી ધીરુભાઈ પાસેથી નહીં હા ધીરુભાઈ પાસે જતા હોય ને અહીંયા હોય પછી પછી શું લીધું તું ત્યાંથી લોલીપોપ પછી વેફર પછી બીજું દાદીએ શું ખવડાવ્યું તને આઈસ્ક્રીમ હતી ગુલ્ફી હતી શું હતું પછી બીજું ઠંડુ પીધું તું બહુ ગરમી હતી કે હતી ને એટલે ઠંડુ પી લીધું એ છે ને ઠંડુ તો જાજુ પીતી નથી પણ આવતા આવતા આપડે ઓલા માટલા ગુલ્ફી વાળા હોય ને એ રેકડી લઈને જાતો હતો ને તે મને વળી યાદ આવી ગયો કાલજે પ્રિયલ પછી ખાધી નથી આજ ખવડાવીએ જોઈએ તો લીધી ને તે માં એને ખવડાવતા હતા તે બટકો ભરવાનો કહીએ ને તો ઓલી એના બદામ ને હોય ને આડી આડી આવે ને તો એ ત્યાંથી નથી ખાવું મારે તે પછી બદામ કાઢતા જાય માં ને પ્રિયલ ચાટતી જાય ને કેમ ખાધી હતી એમ કરીને ખાધી હતી ને જુઓ કેમ ચીપડા કાઢી કાઢી સાઈ દીધી કેમ ચીપડા કાઢી સાઈ દીધી શાક તો જો દત્તાએ મૂકી દીધું ઓલામાં ગુવારનું ને હવે કેરી ખાવી કે નથી ખાવી કે એવો વિચાર આવતો હતો તે પછી નક્કી કર્યું કે હાલો રસ કરી લઈએ કેરે પીધી તો એમાંથી હમણાં કિરણ કાલની હમણાં કિરણ સુધારવા કિરણ પૂગી ગઈ ભેગા ભેગ એમાં થયું એવું કે અમે ગામમાંથી નવરા થઈ ગયા અમારે તો ફટાફટ પતી ગયું હતું પછી એને ફોન કર્યો તો એ હજી દવાખાને હતા એ કે વારો આવે એમ કે હજી વાર છે અમે નીકળી ગયા હતા અહીંયાથી ગયા માર્કેટેથી ડુંગળી ને બટેટા ને એવું લેવાનું હતું ને ઘરે પી ગયા તો પાછો કિરણ નો ફોન આવ્યો કે અમે પહોંચી ગયા કે બસ માંથી ઉતરા તો હાલો હું રિક્ષા ખાલી કરીને આવું રહી વળી પાછો રિક્ષા ખાલી કરી ને એને લેવા ગયો હમણાં બધા હારવાર ઘરે પૂગી ગયા તો હારવાર ને આવ્યા હારવાર દાણા ભાજી લઈ આવી મારે આઈસ્ક્રીમ ખાઈ તો મેં કીધું બટાટો હું લઈ આવી કોથળી દઈ મને દઈ દઈ દાણા ભાજી કે લે કે દાણા ભાજી રોજ અમારે ઈ રોટલી કરવા લાગે પ્રિય હા કેટલી દાણા ભાજી લઈ આવી પ્રિયલ મમ્મી ને એટલી ઓછી કરવી રોટલી નહીં આ કેના હાટું બનાવે તું આ પ્રિયલ કેના હાટું બનાવે રોટલી કે તો ખરી મારો દીકો ફટાફટ કેના હાટું બનાવે તું વાવ મસ્તી ની બનાવી દીધી હો ગોળ ગોળ સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો અમે ગામ ફરી આવ્યા ને હવે લેવાનું તો એક બે વસ્તુ જ હતી પણ પછી ઉતારવાડામાં છે જવું પડે એમ હતું એ ગાય સાથે ફોડ લીધો પછી આ વાસળી ને ઢાળિયા બાંધી હતી એની માથે ઓલી પ્લાસ્ટિક તૂટી ગઈ હતી પ્લાસ્ટિક લીધું પછી હાલતા હાલતા જો આ તગારું લીધું અમારે ને વાહિંદા કરવાનું તગારું છે ને એ બિચારો હાવ નમાલું થઈ ગયું હવે તળિયેથી તૂટી ગયો તો તે ત્યાં સુધી અમે લડી લીધું છે ને રસ્તા પડે તો પણ આમ કરીને આમ ભેગું થઈ જતું આસુ થઈ ગયું વાહિંદા વાળું હાટું તગારું તો લેવું પડે ને એ તો વાહિંદા વરાઈને ખાણા દેવાય આ ઓલું તગારું છે ઊંધું આવે આ નવી નવે ને એ છે આ તમારે ખારા પાણીમાં વાપરવાની શું કે બગડે તો નાખી જવાનું પતરું અસર છે એનું કોથળી લેમિનેશન કરીને જો ને ચોટાડેલી છે એ છે ક્યાં જો એ લઈ લીધું પછી મોંઘું આવ્યું થોડું હવા 200 રૂપિયા લીધા તો હોય ને એ સારું તમારે આ કયો ડોક્ટર હતો એટલે વળી ડોક્ટર ને સીધું પૂછ્યું
ઓલા બધા વિડીયો જોતા હોય કે કાયમ તમે ડોક્ટરનું જ પૂછો બીજું કઈ નહીં. હાલો હા ભાઈ તો વાત એ કરો. ગયા હતા તો પછી ડોક્ટર જ પૂછવાનું હોય ને કે હવે શું કીધું હાલો ભાઈ હવે ડોક્ટર નું કહે તારીખ. બોલો. તારીખ આપી કે બીપી માપ્યું કે કઈ લેવલ થયું કે બીપી માર્યું પણ એટલું કંટ્રોલમાં નતું આવ્યું એટલે હવે 3 દિવસ પછી કે તમારી તારીખ જ છે ઈ કે બીપીની ગોળી હજી 3 દી ચાલુ રાખો ને પછી 17 તારીખ તમારી છેલ્લી છે ઈ કે સાહેબે આપેલી તારીખ જ એટલે ઈ કે આ 3 દીમાં તમને કઈ એવું લાગે તો આવી જાજો અને 17 તારીખ આપણે બીપી માપી ને આગળ વધીએ કે હવે શું કરવું તારીખ તો તમારી આવી ગઈ નકર દાખલ જ થવું પડશે ઈ કે 17 તારીખે એટલે એવી રીતના કીધું છે એટલે આ 3 દીમાં હજી બીપી થોડુંક આવ્યું કંટ્રોલમાં થોડુંક આવી જાય ને તો એ પ્રમાણે 17 તારીખ આગળ વધીએ નકર બીજી રીતના તો દાખલ તો હવે 2 તારીખમાં થવું પડશે. હવે ટૂંકમાં તારીખ નજીક છે એટલે વહેલા સમાચાર મળશે. જો શાક આપણું ચડવા એવું લાગે હવે મારે જોઈએ રસો એટલે જો દક્ષા મારા હાટું રસો કાઢ લઈએ ઈ કે હો બસ બાકી જ્યાં થોડોક રસો છે ને એ હમણાં બારી નાખશે. આખા ગુવાર આજ ચાટવાસ તારે ચાટવાના જોઈ નાખો ખાઈએ હા એટલે વિડીયો દેખાડી એમ નતા કેતા કે એમાં દક્ષાબેન કે ફરમાવવાનું ન હોય ઈ કે ખાવો એટલે ચાટવા આખાને કટકા 2 મિક્સ કર્યા રોટલી કરવી ને એકાદો રોટલો કરવો હમણાં જો માં ને કિરણબેન થઈને રસ કરી નાખે ઠંડુ કરવા મૂકી દે તો રોટલી થઈ જાય. હા ભણવામાં ઓહો એ ભૂલાઈ ગયું તારે હા લેતી આવ એ કઈ ભૂલાઈ જાય ન હાલે અમારા ઝીણકુ વેણું ન મેળમાં આવેલું તે હવે મોટું લીધું તો જોઈએ એમાં લોટ ચોપડવાનો એ એને ખબર છે. વાહ ભીયું વાહ વાહ ભીયું વાહ હવે ફેરવી નાખ હવે રોટલી ફેરવી નાખ બસ હવે વણવામાં ભાઈ ભાઈ તો અત્યારે છે ને 6:30 વાગી ગયા અને અટાણે સેટ નવરા થયા હમણાં છે ને બપોરે તો બધા સુઈ ગયા હતા. હા મન તો જોલું આવ્યું નહીં. હા મીરા હા સુઈ ગઈ ને સુવા દે સુઈ ગઈ કે જેવો એને છે ને હમણાં ગાય થોડીક વાર પેલા ધોઈ લીધી પછી બાંધી દીધી ને ખોળ ની ગુણ લઈ આવ્યા ને તે ખોળે હમણાં તગારામ નાખીને પલાળી દીધો. એ ના અમારા સીવું તો કઈક ખાય છે. શું ખાય છે? એ છે ને પપ્પા જો આ સોન પાપડી લઈ આવ્યા ને એ ખાય ને પીયું ને બપોરે દીધી ને તો પીયું 2 બટકા ભર્યા 2 ચમચી પીયું ખાવું પછી મૂકી દીધું. ગઈ એને છે ને આપણે કાલ નતો ઓલું વિડીયો જણાવ્યું એ અમારે આપણે ઓલું શું કહેવાય નમકીન પ્રેમી છે ને આ અમારે મિષ્ટાન પ્રેમી છે એટલે આને મીઠું મીઠું હાલે ને ઓલી છે ને બધું નમકીન હાલે. બાકી કરણ જો એને જીવતનો ટાઈમ થયો ને ક્રિકેટ રમવા વયા ગયા જાય બાઈને રમે બધાય. દક્ષા તો ઘડી પાસે સિલાઈ મશીન ઉપર બેઠી હતી. હું છે ને આજ મને ફૂલ નીંદર ચડી ગઈ હતી તે કેટલા લગભગ વિડીયો અપલોડ કરતો હતો ને અપલોડ કરતા કરતા નીંદર ચડી ગઈ હતી. ઉઠો હું સેટ 4:30 વાગે પછી સીધો નાવા ગયો. નાઈને પછી વિડીયો પાછો અધૂરો તો અપલોડ કરે ને પાછો સીધો વયો ગયો ખેતરમાં. તે ગાય હાટું ખડ ને ગદો બધું ભેગું વાઢી લીધું. આપણે એ મીરાની તબિયત તો લૂઝ થઈ હતી તો એ હવે એને સારું થઈ ગયું. હવે એક ઈ ઉપાધિ તો મેટી હવે એક છે આપણે આ કિરણની વાત જોઈએ તો જલ્દી એનું બધું કાંસીવું નાનું બાવ આવી જાય છીવું રમાડવું હોય ને પણ આપણે ઓલા કિરણ બપોરે જણાવ્યું વિડીયોમાં કે આજે ડોક્ટરોએ કીધું કે આમ તો ઓછી થઈ ગઈ બીપી. હા લઈ આવી એમ તો હજી એને તારીખ આપી તો હજી તો તારીખની 2-3 દીની વાત છે તો ત્યાં સુધીમાં બધું એમ નોર્મલ થતું જાય એવી આપણે પ્રાર્થના કરીએ. તમે કરજો જલ્દી જલ્દી ખુશીના સમાચાર આવે. બીપી નોર્મલ થઈ જાય ને તો પછી વાંધો ન આવે. બસ એટલું જ જોઈએ બીજું તો હું પછી ડિલિવરી એમ કેમ થઈ જાય બાળકને માને વાંધો ન આવે એટલું જ જોઈએ.
પણ હવે તારીખ આપી એમાં 2-3 દી ની વાર છે તી કે 2-3 દી વાર જો એમાં પછી શું છે, પાછા આવજો તારીખ તો આપી હોય 2-3 દી, એમાં કઈ એવું કઈ ન હોય, વહેલું થાય ને મોડું થાય. આથી એને પેલા જ કહેતા હતા ઘણાયને 15 દી વયા જાય એવું કઈ ન હોય કે પેલાના જમાનામાં કે ક્યાં ડોક્ટર ને હા, તારીખ ક્યાં ને ડોક્ટર કોઈ હતા આપતા નહીં, એમાં ક્યાં માથે તારીખ કોઈ કે ઓલું કેટલા હતું. દી વયા જતા તો એ કઈ આમ ઉપાધિ જેવું કઈ નથી. હા, ઉપાધિ કઈ નથી. જી બસ જો એવું હતું, જી ગયા તા બતાવવાનું પાછું હમણાં 2 દી પછી જવાનું છે. હા, તો શું છે કે સાહેબ એમ કીધું કે બ્લડ પ્રેશર નો ઓલું છે એટલે એ થોડુંક કંટ્રોલમાં આવી જાય તો સારું કહેવાય. હા, આ શિવ તારે નતું રમવા જવું તારા પપ્પા પાસે બેટ દડે નતું જવું રમવા? તો પછી તારો દા આવે તો બોલાવશે. એ બધા શું થોડુંક કરવું રમી તારે? લઈને પછી છે ને શિવને રમવા બોલાવે શિવ નહીં, પછી બોલાવે ને તો નાસ્તો રમત. કરી લે. પછી તો અમે ઢીંગલી જાય એના પપ્પા પાસે રમે, પ્રિયલના પપ્પા પાંચ બે હસવાય વધારે પડતી હોવાથી સુધીમાં સાંજે વિડીયો એડિટ કરવા દે નહીં એવું કામકાજ હાલતું હોય. હમણાં હે ને રાતે 11 વાગે ને તોય મારો વિડીયો એડિટ કાલે કરવાનું ચાલુ નથી થતું. કાલે બાકી ને રહી એમાં ગયો એક તો કમેન્ટ આવી હતી પાછી કે વિરમભાઈ લોક કરો માં કે અડધી કલાકનો વિડીયો બનાવવા માટે 15 મિનિટે એડિટ કરવો પડે, મારે એડિટ 11 વાગે તો કરવામાં ચાલુ થાય એડિટ હમણાં કરવાનું. પણ જમવાનું થોડુંક મોડું થઈ જાય છે, પછી બધું કામકાજ કરી લે, પછી આ બદોડીને અંદર વસીને મીરાને અંદર લેવાની હોય, એમાં આ તો પછી આ વળી પાછી રાધાને એમાં આ તો વળી પાછી એમ કે આપણે દાખલો દઈએ ને તો પાછી હું મોબાઈલ એડિટ કરવા લઉં ને તો એમ મને એમ કે મૂકી દે મોબાઈલ મૂકી દે કે મૂકી દે. હમણાં હે ને 11 વાગી જાય શું કઈ પછી સવારે આજ મોબાઈલ મૂકી દે જો એમ કે કે જો એવું કામકાજ હોય. હમણાં મોડું થઈ જાય છે થોડું કામકાજમાં, તે વિડીયો એડિટ કરવા અમે તો કોશિશ કરું જેમ બને એમ મોટા બને, પણ બનશે એવડા મૂકશું કામ. તો હાલ તું બોલાવ તો ખરી ખાવા. હાલો તો સોનપાપડી ખાવી હોય તો આવી જાવ એમ કે. તો બસ બોયલી બોલી ખાવા આવી જાવ કા બોયલી ને. તો જો બસ અવાજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આ બાજુ જોઈને આમ જોઈ જા પછી કરી આમ જોઈ જા. વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ને જય શ્રી રામ.